તો જામનગરમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ નોંધાયા। દ્વારકાનો એક કેસ પણ જામનગર રિફર કરાયો। ત્રણેય બાળ દર્દીઓને સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। ત્રણેય બાળકોની હાલત ગંભીર હોવાનું ડોક્ટર સોનલ શાહે જણાવ્યું છે। ચાંદીપુરાના લક્ષણો જણાય તો તબીબી સલાહ લેવી, બાળકોને ફૂલ સાઇઝના કપડાં પહેરાવવા માટે સૂચના આપવામાં આવી છે। જીજી હોસ્પિટલમાં દર્દીઓ માટે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે। જામનગર જિલ્લામાંથી 3 જે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના જે દર્દીઓ સામે આવ્યા છે। આજે જામનગરની જીજી હોસ્પિટલમાં તેઓ અત્યારે દાખલ છે। આપણી સાથે પેડિયાટ્રિક વિભાગના હેડ સોનલબેન શાહ છે, તેની સાથે વાત કરીશું। બેન, 3 શંકાસ્પદ કેસ ચાંદીપુરા, શું કહેશો? હા, આજ રોજ અત્યારે 3 શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના જીજી હોસ્પિટલમાં બાળ રોગ વિભાગમાં પીઆઈસીયુમાં દાખલ છે। આ તમામ બાળકોને જે એક જ કોમન સિમ્ટમ જોવા મળે છે કે જે તાવ છે, તાવ આવવામાં પછી 48 કલાકની અંદર ખેંચ આવે છે અને પછી બાળક બેભાન બની જાય છે। આ તમામ બાળકો, ત્રણેય બાળકો છે, એમાંથી જે 2 બાળકો છે તે દિગ્જામ સર્કલ વિસ્તારના છે અને એક બાળક દ્વારકાથી રિફર કરવામાં આવેલ છે અને આ ત્રણેય બાળકોને અત્યારે સ્થિતિ ગંભીર છે। અમે પૂરતા પ્રયાસ કરીએ છીએ કે દરેક બાળકને અમે સારામાં સારી સારવાર આપી શકાય અને તેના બધાના ત્રણેય બાળકોના ચાંદીપુરા વાયરસ એ શંકાસ્પદ છે, હજી કન્ફર્મ થયું નથી અને એના અમે જે ટેસ્ટ છે તે બધા જે કરવાના હોય તે બધા મોકલી આપેલ છે, જેનું પરિણામ અમને લગભગ 7 અઠવાડિયા પછી મળશે અને પછી જ આ જે રોગ છે ચાંદીપુરા વાયરસ એ કન્ફર્મ થઈ શકે। આ અત્યારે ખાલી શંકાસ્પદ કેસ છે, એના માટે કોઈ પેનિક થવાની જરૂર નથી, કારણ કે દરેક ચોમાસા દરમિયાન અથવા ચોમાસા પહેલા આવા રોગના લક્ષણ જોવા મળે છે। આવા જે શંકાસ્પદ કેસો આવે છે, જે એના માટે કોઈ ગંભીર એવું અત્યારે કંઈ છે નહીં અને આ બધા જે અટકાવવું હોય તો આ જે રોગ છે તે સેન્ડ ફ્લાય નામની માખી દ્વારા ફેલાય છે અને ખાસ કરીને આ જે સેન્ડ ફ્લાય નામની માખી છે તેને અટકાવવું હોય તો આજુબાજુના વિસ્તારોમાં જો ગંદકી હોય તો તેને તરત જ સાફ કરવી જોઈએ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ અને દરેક બાળક જ્યારે સ્કૂલમાં હોય અથવા ઘરે હોય તો લાંબી બાયના કપડાં પહેરે અથવા જ્યારે સૂઈ જાય ત્યારે મોસ્કિટો નેટનો ને એવી રીતે ઉપયોગ કરે તો આ સેન્ડ ફ્લાય નામની જે માખી છે જે કરડે નહીં અને જેથી કરીને આપણે ચાંદીપુરા વાયરસનો જે સસ્પેક્ટેડ છે તે રોગચાળો આપણે અટકાવી શકાય છે। બેન, જે દર્દીઓ સામે આવ્યા છે તેની એજ શું છે અને ખાસ કેટલા એજમાં ફેલાય છે અને તેના ખાસ કરીને લક્ષણો શું હોય છે ને કેટલા દિવસે આપણે ખ્યાલ આવે છે? હા, યુઝ્યુઅલી આ જે બાળક છે, આ જે રોગ છે એ બાળકોમાં જ થતું જોવા મળે છે। સામાન્ય રીતે 15 વર્ષથી નીચેના બાળકોમાં જોવા મળે છે અને અત્યારે જે બાળક દાખલ થયા છે તેમાંથી એક બાળક 11 માસનું છે, બીજું બાળક છે 2 વર્ષનું છે અને ત્રીજું બાળક છે 6 વર્ષનું છે અને આ જે બધા બાળકો છે તેમાં કોમન જે લક્ષણો જોવા મળે છે એમાં તાવ, પછી ખેંચ આવી અને બેભાન થઈ જવું, ઉલટી થવી, આવા બધા લક્ષણો જોવા મળે છે। આપણી પાસે દર્દીઓની સંખ્યા વધે તો કેટલી સુવિધા છે? અમારી પાસે બધી જ સુવિધા છે। અમારું જે પીઆઈસીયુ છે તે પણ તમામ સાધનોથી સજ્જ છે અને જરૂર પડે અને જો બાળક પછી સારું થઈ જાય તો એને સ્ટેપ ડાઉન માટે અમારી પાસે એચડીયુ યુનિટ પણ છે અને જેમાં પણ અમે બાળકોને રાખી શકીએ છીએ। તો હાલ જામનગર અને દ્વારકા જિલ્લામાંથી 3 સસ્પેક્ટેડ કેસ આવ્યા છે, જેમાંનો જામનગરના જે છે સિટીમાં 2 કેસ નોંધાયા છે। હાલ જે દર્દીઓની હાલત છે તે ગંભીર છે, પરંતુ જે હોસ્પિટલનો સ્ટાફ છે તે સઘન સારવારમાં મથ્યો છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નતુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।